નિર્વા તૈયાર થઈ ગયા છે. પગે લાગવા આવી ગયા છે. હરી હરી હવે હરી હરી 7:20 થઈ છે. બધા એકાયરે આયલા. Start. 1, 2, up, down, 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 up, down. તો જો બા કબૂતર કાઢે છે. હવે એને છે ને આ કાચ દેખાતો નથી અને પછી હા એ ભટકાયા કરે. ભટકાઈને પાછું આવે, ભટકાઈને પાછું આવે. તમે જોઈ શકો છો ગુલાબ કેવા સરસ થયા છે. અહીં કડી થઈ છે. કેટલી બધી કરી હતી આ બાજુ બે નીચે જો હા કેટલા છે. હાલો બચ્ચા તો રોબોટને કમાન આપી દીધો છે. પાણી એડ કરી દીધું છે ટેન્કમાં અને નીચે મોપ લગાવી દીધું છે. તો હવે આપણે તો મિત્રો અત્યારે લીંબુ જેવડા નાના નાના લાડુ વાળી લેશું. બહુ જ ગુણકારી એવા સરસ આ પ્રોટીન લાડુ છે, જેનાથી જ્યારે વેટ લોસ જે લોકો કરતા હોય અથવા જીમમાં જતા હોય તે લોકોને બહુ ફાયદાકારક છે. કેમ કે સાથે સાથે જે ડાયટિંગમાં જે આપણને જમવાની વસ્તુ ન્યુટ્રિશન્સ જોતા હોય, આપણને વિટામિન્સ પ્રોટીન્સ જોતું હોય તો તે આપણને કમી થઈ જતી હોય છે. તો આવી રીતના એક લાડુ કે બે લાડુ ખાઈ લીધા હોય તો એનર્જી મળી રહે છે. અને જે લોકો લગભગ વેટ લોસ કરતા હોય તેને ગળ્યું ખાવાની ઈચ્છા બહુ થતી હોય છે. તો આવું ખાવાથી ગળપણની ક્રેવિંગ્સ પણ તેને ઓછી થશે. તો રેસીપી જોવી હોય તમારે તો સિલ્વર સ્પૂન હીરુઝ કિચનમાં આપેલી છે લિંક. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક તમને મળી જશે. તો સરસ લાડુની રેસીપી થઈ ગઈ છે. આ બાજુ દાદા રામ નામ લખે છે. છોકરાને લઈને આવી ગઈ છું. મને તો બતાવો. હા બતાવી બેટા. તો જો બા નિર્વાને માથું ઓરદીએ છે. સાયકલ લઈને જવું છે નીચે. વાગ્યા છે 6:30. દાદા પાઉં લઈને જસ્ટ આવ્યા. તારીખ જોઈને લાવ્યા ને? હા 12 તારીખ 1 માં 11 છે. ઓકે થોડું અલગ છે એ અલગ હશે. અને આ બાજુ ખજૂરમાંથી ઠળિયા કાઢી લીધેલા છે. છોકરાઓ ચોકલેટની જગ્યાએ ખજૂર ખાય છે. મેં શું કીધું, ઘરે નથી રમવાનું ઈ થતું. ફર્નિચરમાં ટોચા પડી જાય ને, ઘરમાં લાદી ટાઇલ્સ લીસી હોય. સાચી વાત ને નિર્વા? જો પાઉંભાજી કરવી છે તો શાક બધું કાઢી લીધું છે. તો જો છોકરાઓ જાય છે રમવા. આ પ્રેક્ટિસમાં ફ્રોક પહેરવાનું કીધું હતું ને એટલે. નીરવા વહી ગઈ સાયકલ લઈને. નીરવા વહી ગઈ. તારે સાયકલ બાયકલ નથી લાવવાની રૂહી? તો જો આ બાજુ ફ્લાવર ને કોબી સમારી લીધી છે. આ બાજુ રીંગણા બટેકા ઉમેરી દીધા છે. સરસ ધોઈ લીધું છે. તો
તો જો આ બાજુ કુકર થઈ ગયું છે, આ બાજુ ટમેટાની ને ડુંગળીની બધી પેસ્ટ કરી લીધી છે. નિર્વા સ્કૂટર કરે છે. તો આ બાજુ આપણી ભાજી થઈ રહી છે. આ બાજુ બા પાઉને કટ લગાવે છે. આ બાજુ છોકરાઓ જમવા બેસી ગયા છે. શું છોકરાઓ, કેવી થઈ પાઉંભાજી? બહુ એટલે બહુ જ સરસ. હારું, માં નિર્વાણ ભાઈ બટુ. તો કે આજનો દિવસ પાઉંભાજી છે તો પાર્ટી કરી. મેં સારું હાલો, અમારે પાર્ટી એટલે પેલા રૂમમાં ટીવી જોતા જોતા ખાય એટલે પાર્ટી. હાલો દાદા, રેડી જ છે, આવજો. આજે પ્રોટીન લાડુ બનાવ્યા છે, ડબ્બો ખોલી લીધો છે રાકેશે. રેસીપી મુકાઈ ગઈ. એ બધી રેસીપી જોવી પડે, એના માટે સિલ્વર સ્પૂન વિઝિટ કરવું પડે. લિંક નાખી દેજો ડિસ્ક્રિપ્શનમાં. બહુ સરસ છે. હેલ્ધી ટેસ્ટી લાડુ માટે સિલ્વર સ્પૂન વિઝિટ કરો. યસ. સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. થેન્ક યુ. ચાલો, આ બાજુ પાઉંભાજી થઈ ગઈ છે. હવે પાઉં શેકીશું. તો ફ્રેન્ડ્સ, આપણી આજની થાળી બિલકુલ રેડી છે. પાઉંભાજી, ડુંગળીનું સલાડ ને છાશ દાદાને દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, હિરલ આ બાજુ પાઉં શેકી રહી છે. દાદા બેસી ગયા છે જમવા. પેલી બાજુ છોકરાઓ બેસી ગયા છે. તો આ બાજુ બાન રાકેશ પણ બેસી ગયા છે. શું બા, કેવી થઈ ભાજી? રાહી દાદા એમને સરસ. હા, છોકરાઓને લીધે તીખી નથી કરી. તો નિર્વાબેનને વર્કશીટમાં ફેમિલી ફોટો લગાવવાનો હતો, તો એક ફોટા માટે બીજા 5 ફોટા એક્સ્ટ્રા કઢાવ્યા છે. હજી મને ખબર નહોતી, નકર હજી બીજા 3 કઢાવી લે. તો જો અહીં ક્રિકેટ રમી રહ્યા છે, થોડીક વાર બાલ્કનીમાં ઊભા છીએ. તો ફ્રેન્ડ્સ, આ સાથે જ આપણો બ્લોગ પૂરો કરીશું. સરસ મજા પડી ગઈ પાઉંભાજી ખાઈને, બધાને બહુ જ ભાવી. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.